બનાસકાંઠા જિલ્લામાં ઉગડ તાલુકાના વડા ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીની મિટિંગમાં કોંગ્રેસના દિગ્ગજ આગેવાન સીવી ઠાકોર અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પ્રતાપજી ઠાકોર એમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। ઉગડ તાલુકાના વડા ખાતે આવેલ શ્રી જોગમાયા મંદિર ખાતે વડા જિલ્લા પંચાયત સીટની બેઠક યોજાઈ, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ત્યારે વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા બનાસ બેંકના ઇન્સ્પેક્ટર સીવી ઠાકોર અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પ્રતાપજી ઠાકોર પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કર્યો। ત્યારે હવે કોંગ્રેસમાં મોટું ગાબડું પડતા રાજકીય ગરમાવો આવ્યો છે। જોકે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસમાં ભૂકંપ સર્જાતા હડકંપ મચી જવા પામ્યો છે। અહેવાલ રામજીભાઈ રાયકોટ। પાર્ટીનો ખેસ ધારણ કર્યો। હું ભારતીય જનતા પાર્ટીના વિશ્વ નેતા એવા મોદી સાહેબના વિઝનથી આ વિસ્તારના જે વિકાસથી વંચિત છે એમની મોદી સાહેબની પ્રેરણાથી ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા, મોદી સાહેબના હાથ મજબૂત કરવા અને આ વિસ્તારનો વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થાય એ આશયથી જોડાણ। કે બધાને અભણ કહ્યું એ બાબત ઉપર હું પાર્ટી લેવલે કોઈ વાત કરવા માગતો નથી, પરંતુ હું મોદી સાહેબના જે ભારત દેશના હિન્દુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છું એના સાક્ષી બનવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું। સતત અત્યાર સુધી કોંગ્રેસમાં કામ કર્યું છે, હવે જ્યારે ચૂંટણીઓ આવે છે કેવી રીતે ગ્રાઉન્ડ ઉપર જશો? કોંગ્રેસ પાર્ટીની હું અહીંયા કોઈ વાત કરવા માગતો નથી, કારણ કે કોંગ્રેસ પાર્ટી એ પરિવારવાદ સિવાય કોંગ્રેસ પાર્ટીમાં કોઈ વાત છે જ નહીં। એટલે હું કોઈ એવી અપેક્ષાથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાનો નથી, પણ એક સામાન્ય કાર્યકર તરીકે હું ભારતીય જનતા પાર્ટીની સેવા કરવા માટે અને મોદી સાહેબને ભારત દેશ નહીં પરંતુ વિશ્વ નેતા બનાવવા માટે હું એમની સાથે જોડાઉં છું। સાહેબ, ભાજપમાં જોડાયા પછી તમારો પ્રથમ ફોકસ કયો રહેશે? આ વિસ્તારની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે ચૂંટણીઓ આવી છે એ તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને હું તન, મન અને ધનથી ભારતીય જનતા પાર્ટીની બને એ દિશામાં હું કામ। વડા જિલ્લા પંચાયતની કાર્યકર્તાની બેઠકની અંદર કે મોદી સાહેબની વિકાસની યાત્રા છે, એ યાત્રાની અંદર હમણે થોડા સમય પહેલાં પણ વિધાનસભાની અંદર પણ હજારો કાર્યકર્તાઓ જે મોદી સાહેબના વિઝન અને ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યારે વિકાસની યાત્રા ચાલતી હોય અને વિકાસના કામો થતા હોય એ જોઈ અને કાર્યકર્તાઓ સ્વયંભૂ સામેથી આ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે। એ જ રીતે આજે કાંકરેજની અંદર પણ જે વર્ષોથી કોંગ્રેસની અંદર અને મોટું નામ કહેવાય એવા સીવી ઠાકોર એમની મોટી બધી સંખ્યાની મોટા જનમેદનીની અંદર એ પણ આજે આ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે। એટલે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે મોદી સાહેબનું વિઝન છે તે વિકસિત ભારત બનાવવાનું એ વિઝનની અંદર અને વિકાસની યાત્રાની અંદર જોડાણા છે, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સર, આવનારી ચૂંટણી જે વગર અને કાંકરેજ તાલુકાની પંચાયત ચૂંટણીમાં આનો સીધો ફાયદો શું થશે? આમાં સીધો જ ફાયદો થવાનો છે, કારણ કે વર્ષોથી જે કોંગ્રેસમાં કામ કરતા હતા એ કાર્યકર્તાઓ તમામ ભારતીય જનતા પાર્ટીની અંદર એ મોદી સાહેબની વિચારધારા સાથે અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર વિચારધારા સાથે જોડાણા છે। એટલે ચોખ્ખી દેખીતી વાત છે કે સીધો જ ફાયદો તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર થવાનો છે। જોડાયેલા જનતા પાર્ટી વડા જિલ્લા પંચાયત કાર્યકર્તા બેઠક આજે જોગમાયા માતાજીના સાનિધ્યમાં યોજાઈ, જેમાં અમારા રાજ્ય સરકારના મંત્રી સન્માન્ય શ્રી એ વિશેષ પૂજ્ય સાથે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય શ્રી નાગરજી ઠાકોર, મહામંત્રી શ્રી રસીજી ઠાકોર, વિસ્તારના આગેવાન શ્રી ડીડી જાડેજાજી વગેરે વિશેષ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આજની આ બેઠક હતી। એમાં ખાસ આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈ આ વિસ્તારના યુવા આગેવાન સીવી ઠાકોર અને એમની ટીમ અનેક કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ
એમના હાથ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા માટે આ વિસ્તારના જનહિત અને જનકલ્યાણના કામો માટે વિકાસની રાજનીતિમાં સીવી ઠાકોર અને એમની ટીમ જોડાઈ છે એમને હું ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું, શુભકામનાઓ પાઠવું છું કે મોદી સાહેબના નેતૃત્વની અંદર આ વિસ્તારનો વિકાસ દિન પ્રતિદિન વધારે થાય એ માટે આ વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ વિસ્તાર જાહેર જનતા સાથે મળી અને આપણે સૌ વિકાસની રાજનીતિમાં જોડાઈએ.